હું આપના માધ્યમથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી થયા ત્યારથી ગુજરાતની અંદર કોઈપણ પ્રકારનું જે દબાણ હોય એ દબાણને દૂર કરવાનો એમણે પ્રયાસ કર્યો છે। બેટ દ્વારકા આપણે જાણીએ છીએ કે સરહદી વિસ્તાર છે, સામે પાકિસ્તાન છે, ત્યાં એમણે દબાણ દૂર કર્યું। પોરબંદરનો દરિયા કિનારો એ પણ ત્યાં આગળ એમણે સ્વચ્છ કર્યો અને ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે ચંડોળા જે આપણો એન્ટ્રન્સ સ્થાન છે કર્ણાવતી શહેરનું અને વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો, એમ આ બાંગ્લાદેશી કાલીય નાગો એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતું। એ દબાણને આજે જેમ ભગવાન કૃષ્ણએ યમુનામાંથી કાલીય નાગને દૂર કરેલો, એમ ચંડોળામાંથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આ નાગોને દૂર કર્યા છે અને આ પ્રક્રિયા નિરંતર ચાલવાની છે। જે ઘૂસણખોરો છે એ કેટલાક રાજકીય પક્ષોના મતદારો હતા, એમને એ લોકો છાવરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને વરેલી છે અને આ જે કાર્ય કર્યું છે આપના માધ્યમથી હું એમને પુનઃ અભિનંદન આપું છું। જય જગન્નાથ। ચંડોળા તળાવમાં જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, ચૈતન્ય શંભુ મહારાજે જે નિવેદન આપ્યું ધર્મ સાથે જોડાયેલ, સનાતન ધર્મ સાથે જોડાયેલ, જેના પરિણામે તેમણે જે ઉદાહરણ આપ્યું એ પણ અદ્ભુત આપ્યું। એમના કહેવા મુજબ જેમ કાલિયા નાગે યમુના નદીમાં પગ પેસારો કરેલો હતો અને ભગવાન કૃષ્ણએ તેને દૂર હટાવ્યા હતા, એ જ રીતે મુખ્યમંત્રી ગુજરાતના છે, તેમણે ગુજરાતની પરવા કરી અને ચંડોળા તળાવમાં જે બાંગ્લાદેશીઓ કાળિયા નાગ સ્વરૂપે વસવાટ કરી રહ્યા હતા એ કાળિયા નાગને હટાવવાની કામગીરી અત્યારે પ્રશાસન કરી રહ્યું છે।